હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો? જો અમે જાય છે મારી બેનના ઘરે. અહીંયા બહુ પાડવાની નોટિસો આવી ગઈ હતી, તો પછી 2-3 દિવસથી પાડવાની નોટિસો આવી ગઈ હતી. ત્યાં પડવાની તૈયારી એટલે પાડવા માંડ્યા હતા. મારી બેને ફોન કર્યો કે તું આવ અને જો કેવી રીતના અમારે બધા અહીંયા પાડી નાખે છે. પછી અમે જતા હતા અહીંયા, હું મારા ઘરવાળો અને મારી છોકરીને અમે આવી રીતના બધા જતા હતા. અને અહીંયા જઈને જોયું તો રાજકોટ નવાગામ રંગીલામાં બધું પાડી નાખ્યું, કેમ કે ઢોરા ઉપર બહુ ઝાઝા માણસોએ જગ્યા બતાવી લીધી હતી અને બધા આવી રીતના રહેતા હતા. એટલે પછી આવી રીતના બધા કહેતા હતા કે સરકારી જમીન ઉપર આવી રીતના હક ન કરી શકીએ. એટલે પછી આવી રીતના જગ્યા ઉપર બધા વારીને બેસી ગયા હતા. એટલે કે મકાનો બનાવીને બેસી ગયા હતા. એટલે પછી આવી રીતના જો તમે જોઈ જ શકો છો કે જો આવી રીતના છે ને મકાનોમાં બધાય પાડી નાખ્યા. અને પછી જો અહીંયા પણ બધાય સામાન કાઢી નાખ્યું છે અને આવી રીતના પાડે છે. પછી આવી રીતના પાડતા હતા તો હું પણ ગઈ અને જોયું તો આ જો અહીંયા પણ પાડવા માંડ્યા ફૂલ ડઝરથી. પછી આવી રીતના પાડવા માંડ્યા અને અમે બધા જોતા હતા. અહીં જે એટલી મહેનત કરીને બનાવ્યું હશે એને તો કેટલું દુઃખ થયું હશે, પણ તોય છતાં એમ કે સરકારી જમીન ઉપર તો કોઈનો હક ન લાગે. એટલે પછી બધાય આવી ગયા એકવાર, પછી જોઈ લીધું અને આવી રીતના પાડી નાખ્યું બધું. અને આવી રીતના જોયું કેટલા બધાયનું જીવ બળતું હતું, પણ તોય છતાં શું કરીએ, પડી જાય ભાઈ, કાંઈ થાય નહીં.